ભાઈ ગોંડલમાં ઉનાળામાં તમે આ પ્રીમિયમ વસ્તુ ન પીધી ને તો તમારો ઉનાળો સાવ ખાલી જવાનો છે. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો સવારમાં તો મને મોજ જ પડી ગઈ કેમ કે હાથમાં ગાડી આવી ગઈ હતી. આમ જુઓ ને ભાઈનું સ્ટેટસ હવે ઊંચું થઈ ગયું. હું પેલા 10 વારી સોડા પીતો પણ હવે 20 વારી પીશ. ભાઈ આ તો 20 વાળી સોડા પીધી ત્યાં તો મારી સિસ્ટમ હેંગ થઈ ગઈ. મારે ફટાફટ હોસ્પિટલે જવું પડ્યું. એટલે મારે ગાડી લઈને ફટાફટ હોસ્પિટલે આવવું પડ્યું. તો હોસ્પિટલે હું ડોક્ટરને બતાવવા ગયો ને તો ડોક્ટરે ખબર મને હું કીધું, મને પ્રેમથી કાનમાં આવીને કીધું કે હાલતીને થઈ જાય, આમાં કઈ થાય એમ નથી. પછી બીજું હું કઈ થાય એમ નહોતું એટલે ઘર આવીને હું એડિટિંગ કરવા માંડ્યો. બોલો હજી હું એડિટિંગ કરીને જેવો ફ્રી થયો ને ત્યાં તો બહાર જયો તો ફૂલ વાવાઝોડું હતું. આ સારું છે કે હું થોડોક જાડો હું, બાકી પાતળો હતો તો ક્યાંય ઉડીને પડી ગયો હોત. वो अलग ही लेवल का बंदा था. આ બોલો હજી ઉનાળાની કેરી ખાવાની બાકી હતી તો ચોમાસું ચાલુ થઈ ગયું, વરસાદ પડવા માંડ્યા. આમાં કેમ ભેગું થાય? ઈ બધું તો ઠીક પણ વરસાદ અને વાવાઝોડાના કારણે ઘરમાં લાઇટ વહી ગઈ. હવે મારે ફોન કેમ ચાર્જિંગ કરવો? હું તો બધી બાજુથી હટવાનો યાર. તો લાઇટ જવાથી મારા મગજની ડગરી છટકી ગઈ હતી અને પછી હું બહાર વયો ગયો અને બહાર મેં આ જગ્યાની આ વસ્તુ પીધી અને કાયદેસર મારો મગજ ઠંડો થયો. મને બહુ મજા આવી ગઈ. જો તમારું એડ્રેસ જોતું હોય તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો કેરી, KERI. સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. આજો પણ ફોલો કરેલું હોવું જોઈએ. જો ફોલો નહીં હોય તો એડ્રેસ નહીં મળે.